ધર્મ જે ઉજાડશે એવા આશીર્વાદ આપશે. પણ મારી માટે આ એરિયો નવો છે, પહેલી વાર ક્યાંય આવતો. અને એમને પૂછજો જે અહીંનું યુવા ગ્રુપ રહ્યું, હું કોઈ વીઆઈપી છું એવું નથી કહેતો, પણ અહીં લાવવા મને કેટલા ધક્કા થયા. અને તોય કદાચ આ માતા દોટ છોડીને કેવી મંગળવારે, આજ મારા લાઈફમાં પહેલો મંગળવાર એવો છે કે હું બહાર નીકળ્યો, બાકી ક્યારેય મંગળવારે બહાર ન એટલે કંઈક પુણ્ય છે. અને જેને જેવા દેવું આશીષ આપશે એ આપશે. પણ જો અહીં આવ્યો છું અને મારો ઠાકર ભેળો હોય છે, મારી ભગવતી ભેળી છે, ભૂલો ના પડતો હોય તો સામે ચોકરીઓ અહીંયા કોનો કજ્યો થયો તો આ હોદી નાખજો. જો અહીંયા આવ્યાનો પ્રમાણ છે. એટલે બધું કહેવું જરૂરી નથી, પણ જો આજ મંગળવારના દાડે દોટ છોડીએ છે તો અહીંયા હાચી ખમા લખાઈ. જો આજ ના જતો તો મારું અહીંયા એટલે ભર બજારે મારું પડ્યું છે. એવું નથી કે આજ બોલો ને કાલ ના થાય. આ તો બધું રેણી કેળવીનો રામ છે. જેનો ધર્મ, જેનો જેવો વ્યવહાર, એનો મને કોઈ વિરોધ નથી. પણ આ ગામમાં પગ મૂકતા આ તો જેના ઢોલ વાગે છે એના તો વખાણો હવ કરે. પણ કાળકા જબરી છે, આવું મેં ભાઈ સમજ્યા. એટલે અમે હાથમાં આવતો રહું અને ગામમાં બધે ફરી લઉં પછી કહું એવા મારા ધર્મની હેડ નથી ભાઈ. અને આમ તો આ વિસ્તાર જ મારા માટે પહેલી વાર કહેવાય. અને આમને મેં એવું જ કીધું રહેવા દો ને ભાઈ મને, કારણ કે આખી રેણી ગણી અલગ પડી જતી હોય. દેવ દીવા બધે હરખા જ હોય, ભાષા બદલાતી હોય, સંગીત બદલાતું હોય, માણસનો સ્વભાવ બદલાતો હોય, પણ કંઈક ભાવ છે તો જ આટલું બધું આ માથાની કંઈક અહીં સમય પાકી ગયો છે. અને કદાચ ભૂલો ના પડતો હોય તો કદાચ 50 વર્ષ થઈ જાય, એક સિકોતર અહીં નીકળે 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 આવું મારો દેવ બોલે. ફાળી ના સિકોતર કોઈ માતા નથી ભાઈ, આ શોખ કરી દો, કોઈ માતા નથી. ઘણું આવ્યું ઘણું ભાડ્યું રસ્તામાં, સમજાય ને કે કોની બાઈ આ મરી જતી એ ગોતી રાખજો. આ મારો ખોળી નાલો ના મળે તો 80-20 તો નથી ને. હા એમ એટલે ધૂણવું જરૂરી નથી, પણ અહીંથી જે કઈ સેવકો આવે એ આવે. હજારોની સંખ્યામાં અહીંયા માણા રોજ એટલું હોય છે. જે જેનો ધર્મ, નકર હું તો નોકરી હોય, રોજ હજારોની સંખ્યામાં માણસો પ્રસાદ લે. ક્યાંથી આવે છે પણ ચલો કોઈ હિસાબ નથી. પણ જેમ માણાને હોકારાની જરૂર છે ને એવું નહીં હોય. હમણાં પેલા ભુવાજીએ કીધું ને કે જો એની લીટીમાં રહીને જીવો તો 3 પેઢી લગીને જો નામ અમર ના કરી દે. કારણ કે ભુવા એમ નામ થોડું બને, જેને ના સમજણ હોય એને ખબર પડે. આની કોઈ નિહાળી વાત લગીને બની જાય કે હાલો આટલા વર્ષ ભણે ને એને સર્ટિફિકેટ આપી ધૂણે. હમણાં અમને ગાયું હોય કે તો જેને વાગ્યું હોય એને પીડા ખબર પડે. રાતે ખૂણામાં બેહીને રોયા હોય તારે આ ઢોલ વાગતા હોય ભાઈ, એમનામ નથી વાગ્યા. પણ બધા ટૂંકમાં પૂરું કરતા હોય. અને મહારાજા થોડું ચમ જાજુ બોલું, કારણ કે 250 કિલોમીટર કાપીને આવ્યો છું. હવે ભાઈ તમે બધા એમ કે ભાઈ બાપુ લાયા, બાપુ ધૂણ્યા નહીં, તમે શું અહીંયા બધા જ્યાં હતા. એટલે ધૂણવું જરૂરી નથી કે આ દેવનું વાયક સાચવવું જરૂરી હતું. કાલ તમને જગત મેળા મારી જાય કે ભાઈ તમે કહેતા હતા આવવાના પત્રિકાઓ છંપાઈ દીધી. નકર 4 દી મારે ખબર પડી કે મંગળવાર છે. મેં કહું ભાઈ મેળ નહીં પડે. પણ તોય મેં કીધું એકવાર દાદાને પૂછું, ભાવમાં કપાવ નહીં હોય. અને
અને પહેલી વાર આ મંગળવારની દોડ છોડી હોય, બાકી આવે નહીં. એટલે આ ધર્મ રાજી જ હોય, ગામના ગોંદરાની દેવ રાજી હોય. અને મારા એકની થોડી છૂટી તરી ચાલી ભૂવા બેઠા, કેટલી દોડ છૂટી છે. ઓ આ બીજી દોડ ખોટી પડી જાય ને એક હાટું થઈને ભાઈ, એટલે હોનું રાખી લીધું ઠાકરે. એટલે નીતિ ધર્મે હાલજો. હું તો બધાને એ જ કહું છું. આજ કદાચ માણસો પડામ પડી કરતા હોય તો હું કઈ વીઆઈપી નથી, તમારે જેવો સાધારણ જ છું, નોકરી જ કરું હાલે છે. પણ દુનિયામાં જો કદાચ ઉજળા કામ કરો ને તો 100 વર્ષે જગતને તમને યાદ કરવા પડે. મેં હમણાં વાત કરી કે એમના ભૂવા ન થવા દો. કદાચ એ તો 3 પેઢીની 3 જન્મારાની પુણે ભેગી થઈ હોય ને તાર ડાયરેક્ટ દેવ ઉતરે. નકર તપ કરી કરી મરી જાવ તો ભગવાન ભેગો ન થતો. પણ એ બન્યા પછી જગત આપણને માર્ગ ભટકાવડાવો ને આમ કરો સારું લાગે, આમ કરો. મારો ઠાકરને આ ભગવતી કે એટલું કરો ને તો જગતને બધું સારું લાગે. એટલે આપણે કોઈની નિંદા નથી કરતા, પણ જેને જેને ધર્મ મળ્યું છે એની માવજત કરજો. જો પેઢીઓની પરંપરા અમારો ઠાકર બોલે, મેં તો હરાહરાની આગમવાણી કરેલી, આજ ઓનલાઈન પડ્યું છે જોજો. ઉગીને ઉભો થયો નગર અમાર બાજુ ભૂવા ભણી કર્યું એટલે કાશ્મીરમાં બરફની દુકાન બરોબર છે. હા એ તો જે આવે એને બધાને પૂછજો. આ જે કઈ આ માતાના નિમિત્તે જે કઈ ભૂવા ભગતો આયા એ માતાના દર્શન કરવા જેને ઉજાગરો કર્યો હોય, મારો ઠાકર એવું બોલો છે કે એ ઉજાગરો જો મજરે ના લાવું મારું 250 કિલોમીટર એટલે હોનું વારું થઈ જશે. આ પછી અહીં જાહેરમાં આવીને રોવા મંડળ ખોળા પાત્રે હોય ના બાપાએ ગામના બુશ માર્યા હોય એનું ના થાય. એના રોવાના જ વેળા આવે. ચમ કે જે તે સમય એમનો ટાઈમ હતો ત્યાં એમના ગામને રોવડાયું તો આજ રોવું પડે. એવી ખમા કઈ નથી દેતા. દુઃખ હોય તો ધર્મ કોક ભાગ કરે, કર્મમાં કોઈ ભાગ નથી કરતો. સમજાય ને? હા કે ના તો બોલો તો મને ખ્યાલ આવે જાગો છો નહીં. બીજું કે આપણા ધર્મને હું કોઈ જ્ઞાતિવાદ નથી કરતો. પેલા માતાજી પડદે વાતો કરતા. કેમ કે મારા ધર્મથી પાદર્યો હતો. હું એવું નથી કહેતો રોજ દીવાબત્તી ઘંટડી વગાડતો, પણ નીતિ ધર્મે જીવજો. કે નથી કોઈનું લેવું તો નથી જ લેવું. એ કરોડ રૂપિયાનું હોય તો નથી લેવું. કે જો ધર્મ જાગ્યું હોય અને દેવ વેળા વાળવા મળ્યું હોય તો હું તો એમ કહું ઓછી કે મૂકી જાય તોય કે બસકું છોડીને તું ખોળા માપ તો લેવું છે, નકર નહીં. આ રૂઢી છે આપણી. ગુજરાતમાં કોઈ પુરવાર કરી દે કે આ 5 રૂપિયા કોઈના ખીચામાં નાખ્યા તેથી મલક મૂકીને નીકળી જવાનું. એટલે કોઈના ધર્મનો વ્યવહાર હોય મને વિરોધ નથી, પણ એ ધર્મને કંઈક આગળ વધજો. આ તો બધું થતું આવ્યું છે ને થયું છે. આપણે ઘડી બે ઘડીના મહેમાન છીએ આ જગત ઉપર. કાલે આયા છીએ જતા રહેશું. આ તો આખું ઉજળું હોય તારા ધર્મ ધૂણવા ઉતર્યું હોય, કોઈ ખોટા ના હોય. સમજાય ને? આ એમનામ દેવ મળી જાય. માણસો 5 રાતો ડાકલા વગાડે તો માતા ઉતરતી નથી. એટલે ભુવા એમનામ થઈ ગયા હોય. પણ જો ગળી જતા આવડે અને એમ થાય કે મારા ગામ માટે મારા દેશ માટે કંઈક કરવું છે, તેથી ઠાકર ઉગાડા પગ્યા દોડે. આ મારો ભરોસો બોલે છે. આમાં કઈ 80-20 નહીં થાય. જે ઠાકરે મને બતાવ્યું છે એ રસ્તે હાલું છું અને આમાં 5 જણને સારું લાગે. અઘરું પડશે ભાઈ. એ તો ઉગાડા પગે હાલો તો તાપ શું છે એ દાગણું હોય એ પગને ખબર પડે. ચંપલ પહેર્યા હોય જ ના ખબર પડે. સમજાય ને? અવાજ આવે છે કે નહીં? હા એ ભાઈઓ બધા. અને ખાસ કરીને તો એટલે આવ્યો છું
કે તમારા દીકરી દીકરાને ભણાવજો. શિક્ષણની જરૂર છે. અને જે આપણા ધર્મને ના પાલો ને એવા વ્યસનથી દૂર રહેજો. એટલે ધર્મ આપણને ખોલતો આપણે ધર્મને ખોલવા જવાની જરૂર નથી. પેલા તો આખું તો ઉજળું હોવું જોઈએ ને. મારો અત્યારે મેન વિષય જ આ છે. અને હું તો જાજુ નથી કહેતો, જે એ પંથકમાં આવ્યા હું કોઈને એવું નહીં કહેતો કોઈને જ કરાવી દે, પણ એ સાનિધ્યમાં સાચા મનથી સાચા વારથી પોતાની કુળદેવીને મોર રાખીને આવ્યા. જે કંઈ એના ગુરુ મહારાજ એના જે ભુવા ભગતને માનતા હોય એને વંદન કરીને આવ્યા. હું એવું નહીં કહેતો કે મારે આવો તો તમને જેને રસ્તો બતાવ્યો એને ભૂલી જઈજો. એ ભૂલી જાય એ મૂર્ખ, એનો નાખ્યો જે મારો શું થાય? હા, આ 3 જગ્યાએ ફરીને આવ્યો અહીંયા નાખ્યો જે મારે અહીંયા શું થાય? પણ આ છેલ્લા 12 મહિનાના પ્રયાસથી 2.5 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો. ભાઈ કઈ ના થાય એટલે અહીંયા એટલે જ આવ્યો છે. કોઈને આંગળીઓ ઊંચી નથી કરવાની, પણ એનેથી કેટલા પરિવાર તરી જાય એ જોઈજો. નકર એની ઇમેજ જોઈજો કેવી હોય. દિવસે બધા એમ કે માણા કરોડ રૂપિયાનો હે, પણ સાંજે 8 વાગ્યા પછી આને બોલાવાય નહીં. અને આ તો અહીં આવ્યો પગે લાગ્યો પછી ખબર પડી કે અહીં કોઈ શૂરવીર એવા થઈ ગયા ગાયો માટે બલિદાન આપ્યા. તો ભલામણ અહીંયા જન્મ થયો આપણો. અરે એ તાલુકો એ પંથક છે. સહેજે લેજો વાર એના આ ધરતી ઉપર લોહી રેડ્યું એની ફરમ તો આપણા શ્વાસ લગીને આવી હોય કે ના આવી હોય તો નબળો વિચાર હેનો આવે. હવે તો આપણો ઉછેર નબળો થયો હોય. આ છોડ જ નબળો હોય તો ફળ કેવા આવે? એમ એટલે જાજો સમય નથી લેતો. હજુ ઘણા ભુવા ભક્તો બેઠા છે, બધા આશીર્વાદ આપશે. ના હવે આ તો જેટલું પૂજે એટલું બોલાય એમ. એટલે બધાનો ભાવ જ છે. બધા ભુવા ભગત આયા, અમે જોઈએ આ બાજુની રૂઢી કેવી છે. થોડા શબ્દો ફેર હોય પણ આશીર્વાદ તો હરખા જ હોય ને એમ. એટલે ઘણા આ બધા અત્યારે બોલ્યા એમ કે આશીર્વાદ હાલો. એટલે તમે માગો અને આશીર્વાદ મળે એવું હોતું નથી ખરેખર. અને આશીર્વાદ વસ્તુ એવી છે કે 5 વર્ષે કોકને દેખાય કે આ ફલાણી જગ્યાએ વંદન કરવા જતો હતો અને એ આશીર્વાદ મળ્યા. આજ હાલ આવું ને હાલ આશીર્વાદ ક્યાં હોય? નવાઈ મને લાગે છે હોય ખરા, તરત મળી જાય ખરા. પણ મેં કીધું ખરા આશીર્વાદ આ છે કે ધર્મથી પાદરા રહીને હાલશો ને તો દુનિયા કદાચ તમને પાડવા મળતી હોય કોઈના બાપની મજાલ નથી ભાઈ. અને હજુ હું એવું કહું 10 વર્ષ જવા દો, દેવ શું આ જગતને ના હોદવું પડે. મને યાદ કરજો, સમય આવશે. બધાએ દોડ લઈને નીકળવું એવું જરૂરી નથી, પણ કોક આપણા વડવા જે કઈ ખાંડિયું ત્રિશૂળ મૂકીને જાય, જૂના ભરેલા મૂકી ગયા, જો હવાર મહિનાને વંદન કરીને નીકળો ને બધીમાં જોવા પડો ના આવે. એટલે જાજો સમય નથી લેતો. ભાવ તો બધાને છે જ. અને આશીર્વાદ આપવાના ના હોય, આશીર્વાદ લાગી ગયા હોય તો જ અહીંયા આવ્યા હોય ને. હા, હું એક તો ઠીક, આ બીજા જેટલા 40 ભૂવા છે, જેટલા બધા કોથળો ભરીને આશીર્વાદ મળવાના છે. ઉચકી શકો એટલા લઈ જજો. હવે હવારમાં આપણે નાળામાં પડવું હોય કોઈના આશીર્વાદ ના લાગે. એના શબ્દો સાંભળીને સમજવા તો પડે ને. પછી આપણે રાતે બધે હાંકળ વાંકીને અહીંયા આવતા રહ્યા અને આપણે હલવાણા હોય ને અહીંયા ઉજાગરો કરી એ કઈ આશીર્વાદ ના લાગે. તો આનંદ આવ્યો હોય આપણને એમ થાય દેવનું ગુણગાન સાંભળવું છે. અને કોક ભુવા ભગતની એમની દ્રષ્ટિ જો આપણી ઉપર પડી જાય તો હું તો એમ માનું છું જેનું
કદાચ આ 2 આંગળીએ માળા ફેરવેલી હોય ને એની દ્રષ્ટિએ તમારે આમું પડે ને તો આ 3 પેઢીના દુઃખ નીકળી જાય ભલામણ. બોલું એ 80-20 તો નથી ને? આ જે 2 પ્રમાણ આપ્યા તે ખોટા તો નથી ને? હા એમ. એટલે એ ધર્મ લઈને હાલો. રચો તો એનો સમય આવે એ કરે ને. અમેરિકા બાધા લેવા ના જવાય ને. આપણે ખોવાણું હોય ગામમાં પૂછાય એમ. ગામમાં હશે ને કોઈ કે છે કે ભાઈ આ મળવી. બધા આશીર્વાદ તો આપતા હોય પણ હું ખોટું તો નહીં ભૂલું કે જોઈએ એટલો પાવર માતા નથી કરતી. તમે કગરો હોય એટલે દેવ છે તમારી આસ્થા પૂરી કરે. પણ મેં કીધું એમ કે એનાય પગ જેટલાય ચાલીને બેઠું હોય. ગુના તો આવતા માણા બનાવ્યા હું કામ? એમ અત્યારે એટલું એમ બોલીને જવી છે ને બીજા 25 બોલશે તો હવારે આપણે એને એ પેલા મહાન સંતો થઈ ગયા ને એવું કહેતા કે જગત પથ્થર જેવું છે, એમાં રોજ કદાચ 10 કિલો માખણ લગાવો તો એ કોઈ કૂણું ના થાય. ગરજ હોય તો પગ પકડીને રોવે અને હારી વેળા આવી જાય પછી જેને તમને બાવડું ઝાલીને બહાર કાઢ્યા હોય ને એને આ ધામા હાલો. આ જગત છે એટલે મજા કરીને નીકળી જવાય, વાતનો તત ના કરાય. પણ આ મને દેખાણું અને જો અહીંયા આવીને કહીને ના જવું તો અહીંયા 250 કિલોમીટર આવીને હું કામ. અને હું તો એમ કહું ખાસ અહીં લાવવા નિમિત્ત તો આ મારા મામા બન્યા ભાઈ. નકર આમને મેં ના પાડી દીધી ભાઈ નહીં મેળાવો. તો આ વળી હાઈવે ઉપર એમને મળી ગયા અને એમને વળી કીધું ગાલો હું જઈને અમે નથી કહેતા ઝાલા આ એ પરિવાર છે ભાઈ. હા એમ એટલે વળી અને માણસ નિખાલસ છે. દેવનું કામ હોય દોડે. વખાણ કરું છું એવું નથી, મહેનત ખૂબ કરી અને એમાં 4 દી મર્યા. મેં કહ્યું આ તો તમે મંગળવાર લાવ્યો મને સંકટમાં નાખ્યો. તોય કીધું ઠાકર પાર પાડશે. એટલે જાજો સમય નથી લેતો પણ હું જેને હૃદયના ભાવથી માનું છું અને જો 2 હાથ આપ્યા હોય તો ઊંચા કરીને જય બોલાવજો. પાપ લાગે તો હું લેતો જઈશ, કોઈ થાય તમારા ગામમાં રાખજો. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી. આ કુળદેવીની જય એટલે બોલાવું છું કે આ બધાય માતાઓના ભુવા હશે, હવની કુળદેવી છે. હું ચામુંડમાં, ખોડિયારમાં, જવુંમાં આ બધું યાદ કરીને બોલાવું તો એકાદ માતાજી રહી જાય. 9 દુર્ગા 64 જોગણીઓ છે જગતમાં. એટલે આ કુળદેવી એ બોલાવી કે આમાં જે કોઈ બેઠા આ દેવની સાક્ષી. અને હું તો મારા સાનિધ્યમાં એવું કહું કે આમાં કોઈ બેઠા આના ક્યાં છેડા આડવાના છે એને ન ખબર. પણ જે તું એમની ભગવતી હોય, જેના હાથે જલ અખાય હોય, કોઈને કદાચ કુળદેવીની નાય ખબર હોય તો આજ જો મારા ઠાકરે અહીં મોકલ્યો છે અને આ બધાની સાક્ષી અને આ ચામુંડની સાક્ષી તને યાદ કરાવું છું. કદાચ તું વર્ષોથી કોઈ મેણું લાગ્યું હોય ને હોઈ જઈ હોય અને જો અમારું ભજન બોલતું હોય, આ જે ભુવા બેઠા એમનું ભજન છે બોલતું હોય તો કદાચ 2 પેઢીથી હોઈ જઈ હોય અને જે કંઈ તારા આ બાળકો યાદ કરે, હું તો કહું મહિને સપને જઈને જગાડજે કે હું તમારી માં છું. આ એની જય બોલાવું છું. એટલે 2 હાથ ઊંચા કરીને જય બોલાવું છું. બોલો કુળદેવી માત કી, દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાન કી, પવન સૂત્ર હનુમાન કી, સોમનાથ મહાદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જે જેવા ભાવે આવ્યું છે આ ભગવતી મેં જે વાળી
કે એ કાળકા હવની લાજ રાખશે. આવું મારો ઠાકર બોલે છે. પણ કર્મ કરવા જાઓ તો ધર્મ આપવા આવે. રોજ 1 વાગ્યા લાગીને પછડી ઉડીને હોઈ રહી કે માતાજી પૈસાના બદલા ના નાખે, આપણને દિશા બતાવે. કોઈ સાધુ સંત ભુવા ભગત એમ કે ભાઈ હતા લગીને આ દેવનું કારણ હતું, તમને નહોતું પૂછતું, પણ હવે ધંધે જાઓ બરકત આવશે. એ આશીર્વાદ સમજાય ને? એટલે જાજો સમય ન લેતો. જે કોઈ ભુવાજીનો વારો આવતો હોય એકાદી ખમા કે ભાઈ અમે નીકળી